દર વર્ષે 7 ઓગસ્ટે સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ભારતની સમૃદ્ધ હસ્તવણાટ પરંપરા, વણકરોના અવિરત પરિશ્રમ અને પરંપરાગત કામગીરીને સન્માનિત કરવાનો અવસર છે। ભારતની વિશ્વવિખ્યાત હેન્ડલૂમ કલાઓમાં ગુજરાતના પાટણનું પટોળું તેની અદ્વિતીય ડબલયુક્ત કામગીરી, કલાત્મક વૈભવ અને ઐતિહાસિક વિરાસતને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે। અઢેલપુર પાટણમાં પેઢી દર પેઢી સંરક્ષિત રહેલી પટોળાની આ કળા આજે પણ ભારતીય હસ્તવણાટ પરંપરાની જીવંત ઓળખ છે। રેશમના તાંતણામાં રંગોની અદ્ભુત ગૂંથણીથી તૈયાર થતું પટોળું માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ કલા, ધૈર્ય, પરંપરા અને અપ્રતિમ કૌશલ્યનું અનોખું સંયોજન છે। એક પટોળું તૈયાર કરવામાં લાગતો લાંબો સમય, તેની જટિલ પ્રક્રિયા અને દરેક ડિઝાઇન પાછળ રહેલી ચોકસાઈ તેને વિશ્વમાં અનન્ય બનાવે છે। આજે મશીન આધારિત ઉત્પાદનના યુગમાં પણ પટોળા જેવી પરંપરાગત હસ્તકલાને જીવંત રાખનારા કારીગરો ભારતીય સાંસ્કૃતિક વારસાના સાચા સંરક્ષક છે। આવી કલાઓને પ્રોત્સાહન આપવું માત્ર સાંસ્કૃતિક જવાબદારી જ નહીં, પરંતુ આપણા ગૌરવશાળી વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ છે। જીઆઈ ટેગથી વધુ મજબૂત બની પટોળાની અસલ ઓળખ। પટોળા હાઉસના મેહુલભાઈ સાલ્વીએ જણાવ્યું કે પાટણનું પટોળું આશરે 2000 વર્ષ જૂની વિશ્વવિખ્યાત ડબલયુક્ત હસ્તવણાટ કલા છે। એક સમયે પાટણમાં સેંકડો પરિવારો પટોળા વણતા હતા, જ્યારે આજે માત્ર 3 થી 4 પરિવારો જ આ અમૂલ્ય પરંપરાને જાળવી રાખી રહ્યા છે। વર્ષ 2013માં જીઆઈ ટેગ મળ્યા બાદ પટોળાને કાનૂની સંરક્ષણ પ્રાપ્ત થયું અને તેની અસલિયતને વૈશ્વિક ઓળખ મળી। આજે પાટણનું પટોળું, અસલ પટોળું, દેશમાં અને વિદેશમાં અગ્રણી મહાનુભાવોની પણ પહેલી પસંદગી બન્યું છે। 900 વર્ષની વિરાસતને આગળ ધપાવતી નવી પેઢી। યુવા પટોળા કારીગર સાવન મહેન્દ્રભાઈ સાલ્વીએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર છેલ્લા 900 વર્ષથી પટોળાની અદ્વિતીય કળાને જાળવી રાખી ભારતની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યો છે। તેમણે નેશનલ હેન્ડલૂમ દિવસ નિમિત્તે દેશભરના તમામ હસ્તવણાટ અને હસ્તકલા કારીગરોને શુભેચ્છા પાઠવતા આ અમૂલ્ય પરંપરાને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નેશનલ હેન્ડલૂમ દિવસ નિમિત્તે હસ્તવણાટની આ ગૌરવશાળી પરંપરાને જીવંત રાખનારા તમામ વણકરો અને કારીગરોને હૃદયપૂર્વક અભિનંદન અને વંદન। રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। મારું નામ સાવન મહેન્દ્રભાઈ સાલ્વી છે। હું પાટણમાં અમારા પરિવારમાં પટોળા બનાવવાનું કામ કરું છું। અમારું પરિવાર છેલ્લા 900 વર્ષથી પણ વધુ પ્રાચીન એવી પટોળાની પવિત્ર કલાને જાળવવાનું અને આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યું છે। 7 ઓગસ્ટના રોજ આપણે ભારત દેશમાં નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવા જઈ રહ્યા છીએ। તો આ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હું મારા જેવા યુવા પેઢીના સગળા કારીગરો અને ભારત વર્ષમાં અલગ અલગ હસ્તકલાના તમામ કારીગરોને ભારતીય રાષ્ટ્રીય હાથસાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જે પાટણના પટોળા છે એ આ કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસને એ જ મેથડથી કામ થાય છે। અને આજથી 900થી 1000 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા। ખૂબ જ હાર્ડવર્કને ઓછું મળતાના લીધે ધીરે ધીરે આટલું થતી ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલયુક્ત પટોળા બનાવી રહી છે। અને 2013માં અમને આમાં જીઆઈ સર્ટિફિકેટ મળ્યો, જીઆઈ ટેગ મળ્યો હતો અને આજે અમે જે 3 ફેમિલી છીએ, 3-4 ફેમિલી, એ આ આર્ટને સાચવી રાખી। પાટણના પટોળાને જીઆઈ ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થયા। એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્ત્વનું છે। અને બીજી વસ્તુ કે આનું ડુપ્લિકેશન નથી થતું, એટલે એના લીધે શું છે કે લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે આ પરફેક્ટ અને ઓરિજિનલ પાટણનું રિયલ પટોળું છે। કે આ પાટણનું રિયલ પટોળું છે એ નીતા અંબાણીજીના ત્યાં, સચિન તેંડુલકરજીના ત્યાં બી છે। પ્રધાનમંત્રી, ઇટલીના પ્રધાનમંત્રીને બી પાટણનું પટોળું જે છે એનો ખેસ એમને પહેરાવીને એમનું બી બહુમાન કરેલું। નરેન્દ્ર મોદીજીએ બી પોતે આ પાટણનું પટોળું ખેસ તરીકે જભા ઉપર પહેરીને પ્રવચન કરેલા છે।